તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર પણ કરજો। તો મિત્રો, હમણાં થોડા ટાઈમ પહેલાં જે પોલીસ ભરતીને રિગાર્ડિંગ જે કાંઈ એક નવો પરિપત્ર જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો જગ્યાઓ માટેનો, કે ભાઈ 2025માં કઈ નવી ભરતીની કેટલી કેડરમાં કેટલી વેકેન્સીઓ છે, એનો એક પરિપત્ર જે છે એ આપણે જાહેર કરી દેવામાં આવેલો હતો સરકાર દ્વારા। તો એ બધાએ જોયો જ છે। તો મિત્રો, એ જે ભરતી છે એ થોડા જ ટાઈમમાં થવાની છે અને એનો જે પાક્કો ટાઈમ, એનો જે સિલેબસ, ઘણા મિત્રોના પ્રશ્ન છે કે એ ભરતી 12 પાસ ઉપર જ રહેશે। તે બધું મિત્રો આપણે આપણી ચેનલ ઉપર જે છે એ ધીમે ધીમે જે કંઈ માહિતી મળતી રહેશે એ પ્રમાણે તમને શેર કરતો રહીશ। ચેનલ ઉપર જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ જે પોલીસ વિભાગની જે ભરતીની જે તમામ માહિતી જે કંઈ આવે છે એ તમને હું જણાવીશ। અને જે લોકોને કંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો જવાબ પણ હું આપીશ। પ્રશ્ન તમે કમેન્ટ બોક્સમાં એ જે છે એ કમેન્ટ કરી નાખજો, જેથી કરીને જે કંઈ તમારા જે પ્રશ્નો હોય એનો હું જવાબ એક વિડીયો સ્વરૂપે તમને આપી દઈશ। હવે રહી વાત નવી ભરતીની, જે આ મિત્રો નવી ભરતી તો આવવાની જ છે, એ તો ફાઇનલ જ છે, પણ એ ક્યારે આવશે એ પણ એક પ્રશ્ન છે। એ આવતા સમયમાં હું એક વિડીયો બનાવીને તમને પ્રોપર એક ફેક્ટ સાથે બતાવીશ કે ભરતી ક્યારે આવશે। એવી રીતે ખાલી એમ નહીં કે અંદાજિત આ ટાઈમમાં આવશે એ નહીં, ફિક્સ એક કહીશ કે તમને આ ટાઈમ લગીમાં ભરતી એ જે છે આવી જાય છે। જે કોઈ મિત્રોને 18 વર્ષ પ્લસ થતા હોય અને જે કોઈ મિત્રો 12 પાસ હોય એ લોકો તૈયારી કરવાનું શરૂ કરી દેજો, જેથી કરીને આ ભરતીમાં તમે ક્યાંક ને ક્યાંક એ જગ્યા બનાવી શકો છો।